વરસાદને કારણે તાલાલા તાલુકાના ધનેજ બકુલા સહિતના ગામમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું। કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વેરાવળ તાલુકાના ડારા ગામની શેરીમાંથી નદીની જેમ વહેતા થયા પાણી। ઉંબા ગામમાંથી પસાર થતી દેવકા નદી પણ બે કાંઠે વહેતી થઈ, જેને લઈ ખેતરો પાણીથી તરબોળ થયા। ઉંબા ગામ જાણે બેટમાં ફેરવાયું। રસ્તા પર કમર સુધી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું। વેરાવળ નજીક ફોર્ટેક હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા, જેને કારણે વાહન વ્યવહારને થઈ અસર। ઉપરવાસ અને ગીરના જંગલમાં વરસાદને કારણે શિંગોડા ડેમ થયો ઓવરફ્લો। ડેમના 2 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા, જેને કારણે કોડીનાર તાલુકાના નદીના કાંઠે આવેલા 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા। શિંગોડા ડેમ કોડીનાર ઉપરાંત ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન છે। આ તરફ હિરણ 2 ડેમના 7 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાતા હિરણ નદી બે કાંઠે વહેતી થઈ। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ગીરના જંગલમાં ભારે વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વરસાદને લઈ ગીર સોમનાથ જિલ્લાનો જમજીર ધોધ સક્રિય થયો। સતત 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ચોમાસા દરમિયાન જમજીર ધોધ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે જમજીર ધોધને જોડતા મોટા ભાગના માર્ગો પાણીમાં ગરકાવ છે, જેથી જમજીર ધોધ સુધી પહોંચવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યું। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા। પાટણ વેરાવળમાં વરસ્યો 5 ઇંચ વરસાદ। વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી। બપોરે 4 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો, તો તાલાલામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો। દ્રશ્યો છે વેરાવળની હરસિદ્ધિ સોસાયટીના, જ્યાં પાણી ભરાતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો। દેવકા નદીમાં પૂર આવતા વેરાવળની હુડકો સોસાયટીમાં જળબંબાકાર। અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા। આવી જ સ્થિતિ જલારામ સોસાયટીમાં જોવા મળી। અહીં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા। વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઓસરતા લોકોમાં રોષ। વેરાવળના એમજી રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। સટ્ટા બજારમાં 3 દિવસથી પાણી નથી ઓસર્યા, પરિણામે વેપારીઓને નુકસાન। વરસાદને લઈ લોહાણા હોસ્પિટલ રોડ, તપ્તેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, જબ્બાર ચોક સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી થયા। વેરાવળના તાલાલા હાઈવે પર પાણી ફરી વળ્યા। ગોવિંદપરા ગામને જોડતો રસ્તો પાણીમાં ડૂબી ગયો। દેવકા નદીના પાણીએ ભલકા રોડ પર તારાજી સર્જી। સોસાયટીમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત।